નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદના સૈજપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। મોડી રાત્રે ગિરિવૃંદ સોસાયટીમાં ઘૂસી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે। બેઝબોલ વડે વાહનોના કાચ તોડીને અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા। તસવીરોમાં જોઈ શકાય છે કે કેટલી હદે અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને અસામાજિક તત્વો મોડી રાત્રે આવે છે, ગાડીઓમાં તોડફોડ કરે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે। મૌલિક, આ અસામાજિક તત્વોના કિસ્સાઓ અમદાવાદમાં ખૂબ ભયાનક રીતે વધ્યા છે। હાલ પોલીસ શું કહી રહી છે આ મામલે? જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે તે અલગ અલગ વિસ્તારોની બનાવની વિગત છે। સૌપ્રથમ જે સામે આવે છે તે સૈજપુર વિસ્તારને છે કે જ્યાં ગિરિવૃંદ સોસાયટીમાં મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વો જે છે તેને તોડફોડ કર્યા હતા અને પ્રાપ્ત થયા છે। બેઝબોલના દંડાથી કેટલાક વાહનો જે છે તેને નુકસાન પહોંચાડ્યું હતું। માનવામાં આવ્યું છે કે 2 વ્હીકલ ટુ વ્હીલર હતા, અન્ય 2 વ્હીકલ ફોર વ્હીલર સહિતના અન્ય 8 જેટલા વ્હીકલો જે છે તેને તોડફોડ કરી હતી। ત્યારે બીજા સીસીટીવી ફૂટેજ છે તે શહેર કોટડા હદ વિસ્તારમાં બનેલી અનિલ વકીલની સ્કૂલ છે ત્યાં આગળ ખુલ્લા છે, જેમાં દંડા લઈને કેટલાક શખ્સો ઘૂસી જાય છે અને રાત્રિના દરમિયાન 20 થી વધુ આ શખ્સોના સીસીટીવી ફૂટેજમાં તોડફોડ કરતા શખ્સો જે છે નજરે પડે છે। શહેર કોટડા પોલીસે આ બાબતે ફરિયાદ દાખલ કરી અને 6 વ્યક્તિની ધરપકડ પણ કરી છે। ત્યારે પ્રથમ જે ઘટના હતી તે બાબતે હજી સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધવાની તજવીજ જે છે તે માત્ર હાથ ધરાઈ છે, કોઈ આરોપીની ધરપકડ નથી થઈ। જી મૌલિક, આભાર માહિતી આપવા માટે। માત્ર અમદાવાદ જ નહીં, રાજકોટમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા। રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે। અહીંયા કોઠારિયા રોડ પર આવેલ હુકડો પોલીસ ચોકીની પાછળ આવેલ આરએમસી કોમન પ્લોટ એટલે કે બુધવારી બજારના ગ્રાઉન્ડમાં અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો। માહિતી પ્રમાણે કેટલાક શખ્સો સોડાની બોટલો લઈને આવ્યા અને અંદરોઅંદર માથાકૂટ બાદ એકબીજા પર સોડાની બોટલો મારવા લાગ્યા। બનાવથી આસપાસના સ્થાનિક રહેવાસીઓમાં ચિંતાનો માહોલ છે। સ્થાનિકોનું કહેવું છે કે નજીકમાં દેશી અને ઇંગ્લિશ દારૂનું વેચાણ પણ થઈ રહ્યું છે અને તેના કારણે આ પ્રકારના જે લોકો છે એ અહીંયા પેદી ગયા છે। સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે। વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, અહીંયા જે અસામાજિક તત્વો દેખાઈ રહ્યા છે, જે તોડફોડ કરી રહ્યા છે, આ મામલે પોલીસ કેમ એક્શન નથી લઈ રહી? કેમ વારંવાર આવા દ્રશ્યો રાજકોટમાં પણ જોવા મળે છે? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો ન માત્ર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર પરંતુ ગઈકાલે માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જ પ્રકારના લુખ્ખા તત્વોનો આતંક છે તે સામે આવ્યો છે। હાલ જે વિડીયો આપણી પાસે આવ્યા છે તે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના હોવાનું સામે આવ્યું છે કે જ્યાં રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા હુડકો પોલીસ ચોકીની જ પાછળ સમજી શકાય છે કે જ્યારે પોલીસ ચોકીની ગણતરીના જ મીટર પાછળ જો આ પ્રકારની ઘટના બનતી હોય તો પોલીસની કામગીરી ઉપર તેમની નાઇટ પેટ્રોલિંગને લઈને અનેક ગંભીર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। ખાસ કરીને બનાવ અંગે વાત કરવામાં આવે તો કોઠારિયા ચોકડી રોડ પર આવેલા હુડકો પોલીસ ચોકીની પાછળ આવેલા આરએમસી કોમન પ્લોટ એટલે કે જેને બુધવારી બજારના ગ્રાઉન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં લુખ્ખા તત્વોનો આતંક છે તે જોવા મળ્યો હતો। ગઈકાલે અજાણ્યા આવારા તત્વો દ્વારા ત્યાં સોડાની બોટલો લઈને અંદરોઅંદર માથાકૂટ કરવામાં આવી હતી, તેમજ સોડા બોટલોના ઘા કરી આતંક પણ મચાવવામાં આવ્યો હતો। સમગ્ર મામલાના જ્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ દ્વારા બનાવ સ્થળની આસપાસના જે વિસ્તારો આવેલા છે તેના સીસીટીવી ફૂટેજ છે તે તપાસવાની કામગીરી ચાલી રહી છે। કયા આવારા તત્વો હતા કે કઈ ગેંગ હતી કે જે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને કયા કારણોસર માથાકૂટ થઈ હતી તે તમામ મામલે હાલ અત્યારે પોલીસ દ્વારા છે તે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પંકજ, જી અંકિત, આભાર માહિતી આપવા માટે। હવે વડોદરાના પણ દ્રશ્યો આપને બતાવીએ। વડોદરામાં દાંડિયા બજાર વિસ્તારમાં હત્યા થઈ ગઈ। કેટરિંગનો વ્યવસાય કરનાર યુવકની હત્યા કરવામાં આવી। યુવકના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા। ગાડીમાંથી મૃતદેહ મળી આવ્યો। કારનો અકસ્માત પણ થયો હોવાનું જણાઈ આવ્યું। હત્યાનું કારણ અકબંધ છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। ગાડીનો એક્સિડન્ટ થયેલો એ માહિતી મળતા પછી પોલીસની ટીમ આવીને ચેક કરતા અંદર કોઈ વ્યક્તિને શંકાસ્પદ મૃત્યુ થયું હોય અને ચક્કુ મારીને એની હત્યા કરવામાં આવી એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે। અત્યારે હાલ એફએસએલ, ડોગ સ્ક્વોડ અને બીજી અને એજન્સી બોલાવી અલગ અલગ ટીમો પાડી અને શંકાસ્પદ કોણ કોણ છે એની તપાસ ચાલુ છે।
અંકલેશ્વર શહેરમાં પ્રેમ પ્રકરણને લઈને એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી. જૂના બોરભાઠા ગામ નજીક આવેલા ખેતરમાંથી રિક્ષા ચાલકનો ગળું કાપેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે. મૃતક રિક્ષા ચાલક ઘરે પરત ન ફરતા તેમની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ રિક્ષા ચાલકનો મૃતદેહ મળી આવ્યો. તપાસ દરમિયાન સામે આવ્યું કે મૃતક રિક્ષા ચાલકની પ્રેમિકા અને તેના હાલના પ્રેમીએ મળી રિક્ષા ચાલકને મોતને ઘાટ ઉતાર્યો છે. મૃતકની પત્નીએ જણાવ્યું કે તેના પતિને એક મહિલા સાથે છેલ્લા 8 વર્ષથી પ્રેમ સંબંધ હતો, જેને લઈને ઘરમાં પણ વારંવાર ઝઘડા થતા હતા. તપાસમાં સામે આવ્યું કે મૃતકની પ્રેમિકા તેના હાલના પ્રેમીએ મળીને હત્યાની સાજિશ રચી હતી. આની વાઈફને જણાવ્યું કે આનો જે અફેર છે આ એક જ્યોતિબેન સાથે છે, જે વિડો છે, અને આને શક છે કે આની જે મર્ડર થયો છે આમાં જ્યોતિબેનનો કોઈ રોલ છે. પછી જ્યોતિબેનને પૂછપરછ કરતા જ્યોતિબેન જણાવ્યું કે જ્યોતિબેનને સંજયભાઈના સાથે મળીને આ જે આપણે જે વિક્ટિમ છે મુકેશભાઈનું મર્ડર કરેલ છે. જૂનાગઢમાં મેંદરડા સાસણ રોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. નાની ખોડિયાર પાસે એક ટ્રકનું ડીઝલ પૂરું થઈ જતા ટ્રક રસ્તાની વચ્ચે જ બંધ પડી ગયો, જેના કારણે આખો રસ્તો બ્લોક થઈ ગયો. રસ્તો બંધ થતા બંને બાજુ વાહનોની કતારો લાગી. બીજી તરફ રોડનું કામ ચાલુ હોવાથી વાહનોની અવરજવર વધુ મુશ્કેલ બની. ટ્રાફિક જામના કારણે આશરે 2 કિલોમીટર સુધી વાહનોની લાઈન લાગી હતી અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો જૂનાગઢમાં મેંદરડા સાસણ રોડ પર આ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો તમે જોઈ શકો છો કે અહીંયા ડીઝલ પૂરું થઈ ગયું એટલે ટ્રકો રસ્તાની વચ્ચે જ બંધ થઈ ગયા અને પછી વાહનોના થપ્પા લાગવા લાગ્યા. આ સ્થિતિ છે. અહીંયા ડીઝલ મળતું નથી. જૂનાગઢ અને ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં આ સ્થિતિ છે. અમદાવાદમાં રિક્ષા ચાલકો દ્વારા સ્વયંભૂ રીતે ભાડામાં વધારો કરાયો છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમ પ્રમાણે 1 કિલોમીટરનું ભાડું 15 રૂપિયા અને મિનિમમ ભાડું 20 રૂપિયા છે. પરંતુ રિક્ષા ચાલકોએ સ્વયંભૂ રીતે 1 કિલોમીટર માટે 20 રૂપિયા અને મિનિમમ ભાડું 30 રૂપિયા જેટલો વધારો કર્યો. રિક્ષા ચાલકોનું કહેવું છે કે વધતી મોંઘવારી અને ખર્ચને કારણે વારંવાર રજૂઆત છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી, જેના કારણે આ નિર્ણય લેવાયો છે. છેલ્લા 1.5 મહિનાથી સતત રજૂઆત કરવામાં આવી છે. જોવા જઈએ તો ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબના ત્યાં 3 થી 4 વખત ગયા છીએ, આવેદનપત્ર આપ્યું છે, રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે. સામે વારંવાર સીએનજી ગેસનો ભાવ વધી રહ્યો છે. જોવા જઈએ આ મહિનામાં 2 વખત વધ્યા અને ગયા મહિને પણ વધ્યો, 3 વખત ભાવ વધ્યો. તો 6 થી 8 રૂપિયાનો જે ભાવ વધારો પર કિલો પર થયો તો આ બીમાર છે. એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, દરેક ચીજ વસ્તુના અત્યારે ભાવ વધી ગયા, પેટ્રોલ, ડીઝલ, દૂધ. તો આ બધી બોજ ડ્રાઈવર ઉપર આવી રહ્યો છે. એટલે ના છૂટકે વારંવાર રજૂઆત કરવા છતાં નિર્ણય સરકાર દ્વારા લેવામાં ના આવતા અમે આપમેળે જાહેર કર્યું છે. રાજકોટની સોની બજારમાં આવેલી દેરા શેરીમાં કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં લાગેલી આગમાં સિલિન્ડર બ્લાસ્ટનો વિડીયો સામે આવ્યો. એસીમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ અગાસી સુધી પહોંચી ગઈ. આગ ગેસના સિલિન્ડર સુધી પહોંચતા બ્લાસ્ટ થયો હતો. ગેસ સિલિન્ડરની બ્લાસ્ટની ઘટનાનો એક લાઈવ વિડીયો પણ સામે આવ્યો. દુકાનના સંચાલકો દ્વારા આગની ઘટના બાદ પેઢી બંધ કરી દેવાઈ. કોમ્પ્લેક્સમાં ગેસના બાટલા ક્યાંથી આવ્યા આ અંગે પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે. ગેસનો બાટલો કોમર્શિયલ હતો કે રેસિડેન્શિયલ તેની પણ તપાસ થશે. રાજકોટની સોની બજારમાં મોડી રાત્રે આગની બનાવ બન્યો હતો. દિયા ગોલ્ડ નામની આ જે સોનીની આ પેઢી છે, પેઢીમાં આગનો બનાવ બન્યો હતો. આ જે શેડ છે તે સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો છે. ટોટલ 3 માળ ઉપર જે છે આ આગનો બનાવ બન્યો હતો. ખાસ કરીને ગેસના બાટલાઓનો પણ બ્લાસ્ટ થયો હતો. જે રીતના અંદર જે સમયે આગ લાગી હતી એ સમયે 3 જેટલા જે કારીગરો હતા, જો કે સમય સૂચકતાને વાપરીને તેઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, પરંતુ અહીંયા બિલ્ડિંગને પણ નુકસાન થયું છે. જે રીતના આગનો બનાવ બન્યો હતો એ સમયે બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટના કારણે જે જારી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે તૂટી ગઈ છે. બાજુમાં પણ જે ક્યાંક તિરાડો જોવા મળી રહી છે. એટલે કે આ બ્લાસ્ટ કેટલો ભયંકર હતો તે આ દ્રશ્યો પરથી જ ખ્યાલ આવી શકે છે. હાલ આપણી સાથે અહીંયા સ્થાનિક વ્યક્તિ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આ સોની બજાર છે, ખૂબ જ ગીચ વિસ્તાર માનવામાં આવે છે અને અહીંયા જે છે તે આગનો બનાવ બનતા કે અફરાતફરીનો પણ માહોલ સર્જાયો હતો. ભાઈ, આગ કેટલા વાગે લાગી હતી અને આખી શું પરિસ્થિતિ હતી? 10:30 વાગે જેવું આસપાસ થયું હતું અને પછી રાતે 1 વાગે બધું કાબુમાં આવી ગયું. બધું ફાયર બ્રિગેડ વાળા, પોલીસ વાળા બધાની કામગીરી સારી હતી એટલે બધી ઝડપથી કામ પતી ગયું. આ પેઢીના માલિક કોણ છે? આ પેઢીના માલિક સંજયભાઈ. કેટલા કારીગરો કામ કરતા હોય?
3 થી 4 હશે, પાકો એક્ઝેક્ટ આઈડિયો નથી બાજુવાળાનો. બહાર નીકળી ગયા હતા. હા, વ્યવસ્થિત બહાર નીકળી ગયા. આગ લાગી ત્યારે કેવા દ્રશ્યો હતા? બ્લાસ્ટ થયા તો એ તો ખાલી સામાન્ય અવાજ આવ્યો હતો ને એટલે ઈ એની રીતે બુજાવતા હોય એટલે વધારે થયું એટલે તરત પછી દોડાદોડ થયા અને નીકળી ગયા. ગેસના બાટલા ફાટ્યા હતા. એ ફાઈટાથી પછી એખામટા તો બધું લઈને બહાર તો ન નીકળી શકે ને. એટલે ગેસ બાટલોથી પછી બહાર નીકળી ગયા પછી ફાઈટો. કેવો અવાજ આવ્યો હતો? અવાજ તો ભયંકર આવ્યો હતો. એટલે ચોક્કસથી જે રીતના અહીંયા સ્થાનિક જે છે લોકો પણ કહી રહ્યા છે, પરંતુ આ જે કોમ્પ્લેક્સ છે ત્યાં આગનો બનાવ બન્યો હતો અને બનાવને પગલે ક્યાંક ને ક્યાંક દોડાદોડીનો માહોલ પણ સર્જાયો હતો. મોડી રાત સુધી સોની બજારમાં છે તે અફરાતફરીનો માહોલ હતો. બીજી તરફ જે રીતના લોકો પણ કહી રહ્યા છે કે જે રીતના અહીંયા જે છે એ બ્લાસ્ટના મોટા અવાજ સંભળાયા હતા, પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે ગેસના બાટલા આવ્યા કેવી, ક્યાંથી તેમને કોમર્શિયલ હતા કે કેમ, તે અંગે હાલ તપાસનો ધમધમાટ જે ચાલી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ઉત્તરાખંડની ચારધામ યાત્રાએ આ વર્ષે ઇતિહાસના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. મેદાની વિસ્તારોની કાળઝાળ ગરમીથી બચવા અને દર્શન કરવા માટે ચારે ધામોમાં અત્યાર સુધીમાં 24 લાખથી વધુ ભક્તો મુલાકાત લઈ ચૂક્યા છે. આ યાત્રા માટે સરકારી રજીસ્ટ્રેશનનો આંકડો 40 લાખને પાર થઈ ગયો છે. સૌથી વધુ ભીડ કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં જોવા મળી, જ્યાં ક્રમશઃ 9 લાખ અને 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ શીશ નમાવ્યો. ભક્તોના આ ભારે ઘોડાપૂરને કારણે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. જો કે આ રેકોર્ડ તોડ ભીડને લીધે સ્થાનિક વેપારીઓ અને હોટલ સંચાલકોના ચહેરા ખીલી ઉઠ્યા છે. ઉત્તરાખંડની આર્થિક કરોડરજ્જુ સમાન ચારધામ યાત્રામાં ભીડને લઈને રાજ્યનું અર્થતંત્ર વેગવંતુ બને તેવી આશા છે. વેકેશનમાં પહાડોમાં આટલી ભવ્ય ભીડ જોતા આગામી દિવસોમાં તંત્ર માટે વ્યવસ્થાઓ જાળવવી એક મોટો પડકાર પણ રહેશે. સુરતમાં જૈન સમાજ દ્વારા સાધુ સાધ્વીઓની સુરક્ષા માટે કડક કાયદાની માંગ સાથે વિશાળ મૌન રેલી યોજાઈ. દેશભરમાં પગપાળા વિહાર કરતા જૈન સાધુઓ અને સાધ્વીઓ સાથે બનતી અકસ્માતોની ઘટનાઓ અને તેમાં મોતને લઈને વિરોધમાં સમાજમાં ભારે રોષ છે. તાજેતરમાં મધ્યપ્રદેશના રેવામાં દિગંબર જૈન સાધ્વીઓ સુરમતી માતાજી અને ઉપશમ માતાજીનું માર્ગ અકસ્માતમાં મોત થયું, જ્યારે ચોટીલામાં પન્યાસશ્રી ઓમકારેશ શેખર વિજય મહારાજનું પણ અકસ્માતમાં મોત થયું, જેનાથી જૈન સમાજમાં દુઃખ અને આક્રોશ છે. સુરતમાં પાર્લે પોઈન્ટ સ્થિત સરગમ શોપિંગ સેન્ટરથી શરૂ થયેલી મૌન રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાઓ, વડીલો અને જૈન સમાજના આગેવાનો જોડાયા. હાથ પર કાળી રિબિન બાંધીને વિરોધ વ્યક્ત કર્યો. રેલી શહેરના વિવિધ માર્ગોથી પસાર થઈ કલેક્ટર કચેરીએ પહોંચી, જ્યાં આવેદન પણ અપાયું. સમાજના સંતો, મહંતો અને સાધ્વીજીઓ જે નિર્ગ્રંથ રૂપે જે એક ટાઈમ જમે અને 320 દિવસ તો લગભગ ઉપવાસ કરતા હોય છે, એવા લોકોને પગપાળે ચાલતાને હત્યા કરવામાં આવે છે ઇરાદાપૂર્વક, વારંવાર દર વર્ષે ક્યાં ને ક્યાં થતી હોય છે. એના વિરોધમાં અમારે આ રેલી કરવામાં આવ્યું છે. અમે ભારત સરકાર પાસે માંગ કરીએ છીએ કે એવો કાયદો બને કે દેશમાં જેટલા સાધુ સંતો પગપાળે જતા હોય તેઓની સુરક્ષા માટે કાયદો બને, અને જે લોકો આવી હત્યા કરે છે, કરાવે છે અથવા એમાં સંમિલિત છે તેવા લોકોને કડકથી કડક સજા મળે અને તેઓ ભવિષ્યમાં બીજા કોઈ લોકો ન કરે એવો કાયદો બને, એવી અમારી માંગ છે. પર્યાવરણની જાળવણી માટે અમદાવાદના મેયર અને ઉચ્ચ પદાધિકારીઓ એક્શન મોડમાં આવ્યા છે. મેયર અને અધિકારીઓએ ગ્યાસપુર સહિત અન્ય વિસ્તારોની મુલાકાત લઈ ભૂતકાળમાં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી કરાયેલા વૃક્ષારોપણની સ્થિતિની સમીક્ષા કરી. હવે શહેરમાં ગેરકાયદેસર વૃક્ષો કાપનારાઓ સામે તંત્ર લાલાંક કરશે અને તેમની સામે વધુ કડક કાર્યવાહી કરવાની વિચારણા પણ ચાલે છે. આગામી સમયમાં વધુ વૃક્ષારોપણ થાય અને પર્યાવરણની જાળવણી થાય તે અંગેના પગલાઓ ભરવા કવાયત હાથ ધરાઈ. વાત કરું 3 મિલિયન ટ્રીઝ, તો આપણે 1,01,000 ચોરસ મીટર વિસ્તારમાં 4,60,000 વૃક્ષોનું વાવેતર TMTમાં કર્યું હતું. FMT એટલે ગત વર્ષનું જે વાવેતર છે એ આપણે 4,69,688 ચોરસ મીટરમાં 18,18,000 જેટલું પ્લાન્ટેશન આપણે કર્યું હતું. અને હવે આગામી વર્ષે આપણું જે આયોજન છે 1,34,000 ચોરસ મીટરમાં આપણે લગભગ 6,70,000 રોપા વાવવાનું આયોજન છે. અને આવનાર 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની તૈયારીના ભાગરૂપે અને ગયા વર્ષના વૃક્ષારોપણ કર્યા છે અને ભૂતકાળમાં જે કર્યા છે એનું નિરીક્ષણ અધિકારીઓ સાથે અને અમારી ટીમ સાથે કરી રહ્યા છીએ. જ્યાં જરૂરિયાત લાગી ત્યાં નવી જગ્યાઓ પણ શોધવાનું સોંપ્યું છે કે જેથી કરીને આવતા વર્ષમાં આપણે વધુ વૃક્ષારોપણ કરી શકીએ. તો અમદાવાદમાં પર્યાવરણ બચાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી રહી છે અને મેયર અધિકારીઓએ ગ્યાસપુર વિસ્તારની મુલાકાત લીધી હતી.
સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતમાં 4 દિવસ કડાકા ભડાકા સાથે ત્રાટકશે વરસાદ. જાણો કેટલા જિલ્લામાં વરસાદની આગાહી. ગરમી હવે માત્ર 48 કલાકની જ મહેમાન છે. રાજ્યમાં હવે તાપ નહીં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે. ગુજરાતીઓ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડનાર વરસાદ માટે થઈ જજો તૈયાર. હવામાન વિભાગે 30 જૂનથી 2 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, અમદાવાદ સહિત 10 થી વધુ જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 40 થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. ત્યારે તારીખ પ્રમાણે ક્યાં ક્યારે વરસાદ પડે તેની વાત કરીએ તો 30 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં વરસાદ પડી શકે. 31 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ સુધી વરસાદ પડી શકે છે. 1 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ ભૂક્કા બોલાવશે. 2 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ ત્રાટકી શકે છે. लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो थंडरस्टॉर्म होगा उसके साथ जो विंड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और डे 4, 5 और 6 में गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है. 26મીએ 8 મહાનગરપાલિકાના મેયરની જાહેરાત બાદ આજે બાકીની 7 મનપાના હોદ્દેદારોની વરણી કરાઈ. ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને હોદ્દેદારોની જાહેરાત થઈ. 15 મનપાની ચૂંટણી યોજાઈ. પરિણામના 1 મહિના બાદ 8 મનપાના હોદ્દેદારોની વરણીના 2 દિવસ બાદ ગુરુવારે બાકીની 7 મનપાના મેયરોના નામની જાહેરાત કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકામાં મેયર તરીકે નિહલ શુક્લના નામની જાહેરાત થઈ. જ્યારે ડેપ્યુટી મેયર પદે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરેશ પીપળિયાની જાહેરાત, શાસક પક્ષના નેતા પદે ઓબીસી સમાજથી આવતા હિરેન ખીમાણીયા, દંડક તરીકે ક્ષત્રિય સમાજથી આવતા સંજયસિંહ રાણાની નામની જાહેરાત કરાઈ છે. રાજકોટ મેયર બન્યા બાદ નિહલ શુક્લાએ સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીની મુલાકાત લીધી. રૂપાણીના નિવાસે પહોંચી આશીર્વાદ લીધા. નિહલ શુક્લાએ સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની છબી પાસે મસ્તક ઝુકાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ મેયર તરીકે રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ, કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિખિલભાઈ ચાંપાનેરી, શાસક પક્ષના નેતા તરીકે પિન્ટુબેન આસાણીયા અને દંડક તરીકે સ્વાતિબેન માંડલિયા સર્વાનુમતે વરણી કરવામાં આવી. મનપાના 5માંથી 3 મહત્વના હોદ્દા મહિલાઓને મળ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની નવી ટર્મની પ્રથમ સામાન્ય સભામાં ગીતાબેન મકવાણા નવા મેયર અને આદિત્ય પટેલ ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા. ખંડેરાવ માર્કેટ સ્થિત સભા હોલમાં યોજાયેલી બેઠકમાં શ્વેતા માછીને શાસક પક્ષના નેતા અને વિજય ચૌહાણને દંડક તરીકે જાહેર કરવામાં આવ્યા. ત્યારબાદ નવા મેયર સાથે સ્થાયી સમિતિના 12 સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી અને પ્રથમ બેઠકમાં વર્ષા વ્યાસ સ્થાયી સમિતિના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા. વાપી મહાનગરપાલિકાની વેલકમ બેક. કચ્છમાં કેન્દ્રીય ગૃહમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું. ભુજ એરપોર્ટથી બીએસએફ હેડક્વાર્ટર પહોંચ્યા અમિત શાહ. કુડકી 4 રસ્તા પાસે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ભુજ એરપોર્ટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત થયું. સરહદ નજીક હરામીનાળા વિસ્તારની તેઓ મુલાકાત લેવાના છે. સીમા ચોકી G7નું પણ ઉદઘાટન કરશે. આજે કચ્છની મુલાકાતે છે ગૃહમંત્રી. બીએસએફ જવાનો સાથે પણ સીધો સંવાદ કરશે. કચ્છમાં કેન્દ્રીય ગૃહમંત્રીના અલગ અલગ કાર્યક્રમો છે, જેમાં સૌથી પહેલો સીમા ચોકી G7નું ઉદઘાટન, ત્યારબાદ બીએસએફના જવાનો સાથે સીધો સંવાદ. બપોરે 12 કલાકે ઓપી ટાવર 1170 ખાતે કંટ્રોલ રૂમની મુલાકાત પણ લેવાના છે. સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે અને બપોરે 12:15ની આસપાસ ભારત પાકિસ્તાન સરહદ નજીક હરામીનાળા વિસ્તારની પણ મુલાકાત લેશે. જેટી પોઈન્ટ પર વૃક્ષારોપણ પણ કરવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી. બપોરે 3 કલાકે બીએસએફ સેક્ટરમાં સરહદની સુરક્ષા અને વિવિધ વિષયોને લઈને બેઠક પણ યોજશે. અમદાવાદમાં મા ઉમિયાધામ સોલા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા, જ્યાં તેમણે કુમાર અને કન્યા છાત્રાલયનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ સહિત સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા.
કુમાર અને કન્યા છાત્રાલયના લોકાર્પણનો આ કાર્યક્રમ હતો. ઉમિયાધામ સોલા ખાતેના આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા અને તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. અને મિત્રો, જ્યારે એસઆઈઆર ચૂંટણી પંચે ચાલુ કરી એ વખતે દેશભરમાં રાહુલ ગાંધી અને એમના સાથી પક્ષોએ એક અભિયાન ચલાવ્યું, વોટ ચોરી અભિયાન. સુપ્રીમ કોર્ટમાં ગયા, કેટલાય કેસો કર્યા. બંગાળની ચૂંટણીમાં બંગાળની જનતાએ બતાવી દીધું કે અમે એસઆઈઆરની સાથે છે, દેશમાં ઘૂસપેઠ ના થવી જોઈએ. છતાંય કેસ ચાલ્યો અને પરમ દિવસે જ કેસનું પૂરું પરિણામ આવ્યું કે એસઆઈઆર પૂર્ણતયા સંવૈધાનિક રૂપથી સાચી છે. સમગ્ર ગુજરાતમાં ઇબોલાના ખતરાને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર છે. અમદાવાદ એરપોર્ટ પર ખાસ તો આફ્રિકન દેશોથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે અને વધુ કડક બનાવાયું છે સ્ક્રીનિંગનું કામકાજ. કોંગોથી આવેલા એક યુવકનો ઇબોલા રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં સતત મોનિટરિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે 3 લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે, જ્યારે આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી. ઇબોલા વાયરસને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ છે. આફ્રિકન દેશોથી જે મુસાફરો ભારત આવી રહ્યા છે, ગુજરાત આવી રહ્યા છે, ત્યાં એરપોર્ટ પર સ્ક્રીનિંગનું કામકાજ વધુ કડક બનાવાયું છે, કારણ કે કોંગોથી આવેલા એક યુવકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, છતાં પણ તેનું સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે. જામનગરના કાલાવડમાં સથિયા ગામમાં પ્રેમ સંબંધની અદાવતમાં બવાલ થઈ ગઈ. કેટલાક લોકો હથિયારો સાથે ગામમાં ઘૂસી આવ્યા અને હંગામો મચાવ્યો, જેના કારણે ગામમાં તણાવનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો. સમગ્ર મામલે પોલીસે કુલ 22 લોકો સામે ફરિયાદ નોંધાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. હંગામો મચાવનાર આરોપીઓને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસ તેજ કરાઈ છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા અને સોનેલા વિસ્તારમાં શિવાલય પરિસર તથા શિવાલય આંગણ સોસાયટી સ્કીમમાં અંદાજે 5.61 કરોડની મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો. ફરિયાદ પ્રમાણે ગોધરાના બિલ્ડર ધવલ બાવીસી અને તેમની પત્ની દર્શનાબેન બાવીસી પર આરોપ છે કે તેમણે ફરિયાદી રિષભ ગોસાઈની જાણ બહાર ખોટી સહી કરીને બેંક ખાતું ખોલાવ્યું અને સ્કીમમાંથી આવતા ગ્રાહકોના નાણાં પોતાના અંગત ખાતા અને અન્ય વ્યવસાયિક કામોમાં વાપરી લીધા. આ મામલે લુણાવાડા પોલીસ મથકમાં ગુનો નોંધાતા બિલ્ડર જગતમાં ભારે ચર્ચા છે. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તો બિલ્ડર લોબીમાં ભારે ચકચાર મચી ગઈ છે. મહીસાગરનો આ બનાવ છે. ખાસ સોસાયટીની સ્કીમના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ અને ઘણા લોકોએ આ સોસાયટીની સ્કીમમાં રોકાણ પણ કર્યું. 5.61 કરોડની છેતરપિંડીનો આખો આ ગુનો છે. પોલીસ આ સમગ્ર મામલે પતિ પત્ની સામે ગુનો દાખલ કર્યો છે. અમદાવાદના સૈજપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. મોડી રાત્રે ગિરિવૃંદ સોસાયટીમાં ઘૂસી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. અંદાજે 10-12 જેટલી ગાડીઓના કાચ તોડી અને નુકસાન કરેલ છે. ત્યારબાદ પોલીસ સ્ટેશન જાહેરાત આવેલી આ બાબતની અને જાહેરાત લઈ અને તજવીજ કરવામાં આવે છે. પ્રાથમિક મળતી માહિતી મુજબ કે જે આ તોડફોડ કરનાર વ્યક્તિઓ છે અમુક મોટી ઉંમરના છે, અમુક જુવેનાઇલ છે, નાની ઉંમરના બાળકો છે, 18થી ઓછી ઉંમરના. તો એને પકડવા માટેની અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુમાં છે. અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી, ત્યારે આપણે શું કાર્યવાહી કરી હતી અને રીઝન શું છે, શા માટે આ લોકો કરતા હોય છે? કોઈ દાદાગીરી અથવા તો રોગ જમાવવા, શું કોઈ ગેંગ છે? કોઈ ગેંગ કે એવું તો હોવાનું હજી પુષ્ટિ થયેલી નથી, પરંતુ અત્યારનું સોશિયલ મીડિયાની ઇમ્પેક્ટ જનમાનસ એ પ્રકારનું હોય, નાના બાળકોએ અપરિપક્વ બુદ્ધિ હોય એવું અત્યારે પ્રાઇમા ફેસી જણાઈ આવે છે. અને અગાઉ પણ આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમને અટક કરવામાં આવેલ હતા અને નામદાર કોર્ટમાં, જ્યુવેનાઇલ કોર્ટમાં રજૂ પણ કરવામાં આવેલ હતા. સર, 2 દિવસ પહેલા પણ બાઇક સળગાવવામાં આવી હતી. બહારનો વિસ્તાર છે, રેવન્યુ વિસ્તાર છે, એમાં ખાસ કરીને ગીરગઢડા તાલુકા અને બાબરકોટ અમરેલીના એરિયાની અંદર એમાં 12 સિંહોના મૃત્યુ થયા છે. આ 12 સિંહ કબને સસ્પેક્ટેડ બેબી સિયા નામનો વાયરસથી મૃત્યુ થવાનો એક ધારણા કરવામાં આવે છે. આ ઘટના બન્યા પછી તુરંત જ વન વિભાગના
અધિકારીઓ છે ત્યાં પહોંચી ગયા હતા, વેટરનરી ડૉક્ટરોની ટીમ પણ પહોંચી હતી અને એમણે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે અને આ રિપોર્ટ આવનારા 3-4 દિવસની અંદર મળવાની સંભાવના છે. છેલ્લા 2 દિવસમાં આ પ્રકારની ઘટના રિપીટ થઈ નથી અને વન વિભાગના અધિકારીઓ, જુનાગઢની જે વેટરનરી કોલેજ છે એમના ડૉક્ટરો, એની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયેલી અને એમણે આ 10 કિલોમીટરના એરિયાની અંદર રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને એના ઉપર પ્રિવેન્ટિવ એક્શન લઈને જે ઈતરડી નામના જંતુથી જે આ રોગ ફેલાય છે એ ઈતરડીને ડીટિકિંગ કરવાની કાર્યવાહી ગીરની અંદર ને ગીરના બહારના વિસ્તારમાં ચાલી રહી છે. અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા 2 દિવસમાં આવી કોઈ ઘટના બની નથી અને સ્થળ ઉપર અને બીજી જગ્યાએ વન વિભાગે ટીમો બનાવીને જે પ્રિવેન્ટિવ કાર્યવાહી કરવી જોઈએ એ તમામ પગલાં લેવાઈ રહ્યા છે. મને લાગે છે કે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને છેલ્લા 2 દિવસમાં કોઈ ઘટના નથી બની એટલે આ પ્રકારના રોગની સંભાવના નહીં હોય એવું માનવામાં આવે છે. પરંતુ આપણે તેમ છતાં પણ આ વાયરસ જો હોય તો એની વધારે અસર કોઈ જગ્યાએ ન થાય એ માટે પગલાં લેવાઈ રહ્યા છે. ટોટલ સાહેબ કેટલા સિંહોના મોત થયા છે આંકડો? અને બીજી વસ્તુ, આજે સવારે પણ એક સિંહનું મોત થયું છે. જી, અત્યાર સુધીમાં કોઈ આ પ્રકારની ઘટનામાં સિંહ બાળના જ મૃત્યુ થયા છે અને એ સિવાયના જે મૃત્યુ થયા છે એના કારણો કોઈ કોન્ફ્લિક્ટ હોય, ઉંમર હોય કે બીજી કોઈ બીમારીને કારણે થયા હશે. પરંતુ હું માનું છું કે આ સસ્પેક્ટેડ બેબી સિયાથી જે મૃત્યુ થયા હતા એમાં છેલ્લા 2 દિવસમાં કોઈ જ ઘટના બની નથી. કેટલો ફિગર છે વાયરસના કારણે મૃત્યુ થયેલા અથવા તો અન્ય ઇનફાઇટ કે બીજા કારણોસર મૃત્યુ થયો હોય છેલ્લા? જો ઇન્ફાઇટને કારણે અને વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુની ઘટનાઓ તો બનતી રહેતી હોય છે, પરંતુ જે બેબી સિયાથી મૃત્યુ જે સસ્પેક્ટેડ કહી શકાય, જેમાં શંકાસ્પદ મૃત્યુ કહી શકાય, એમાં 8 કબના મૃત્યુ સામે આવેલા છે અને એ બેબી સિયાથી થયા છે કે બીજા કોઈ કારણોસર એનું કન્ફર્મેશન તો જે એનો મેડિકલ રિપોર્ટ આવે એના પછી જ કહી શકાય. જ્યારે પણ જેની મદદની જરૂર હશે ત્યારે આપણે આ નિષ્ણાતોની મદદ લેવાશે. અત્યારે આ પ્રકારની મદદ લેવાની કોઈ જરૂર જણાતી નથી, પણ જ્યારે પણ ઇવન ભારત સરકારની મદદની જરૂર હશે તો ત્યાંથી પણ લેવામાં આવશે અને અહીંયા આપણે સ્થાનિક વનતારા સહિતના જે નિષ્ણાતો છે એની જરૂર લાગશે તો ત્યારે લઈશું. અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય પણ અને માનનીય મુખ્યમંત્રીશ્રી પોતે પણ આ બાબતે જાતે દેખરેખ રાખી રહ્યા છે. એટલે હું માનું છું કે આ બાબત હવે આગળ વધશે. સાહેબ, કેન્દ્ર સરકારના વન વિભાગે રાજ્ય સરકાર પાસે આ સંદર્ભે કોઈ રિપોર્ટ માંગ્યો છે? ના. પ્રધાનમંત્રી કાર્યાલયથી પણ નજર રાખવામાં આવી રહી છે એવી કોઈ વાત છે? શું પીએમઓથી કોઈ રિપોર્ટ માંગવામાં આવ્યો છે સમગ્ર મામલે? નહીં, પ્રધાનમંત્રી શ્રીનું કાર્યાલય છે એ નજર રાખી રહ્યું છે અને સતત અમને માર્ગદર્શન આપી રહ્યું છે. સાહેબ, વેક્સિનેશન પણ એની શરૂઆત ક્યાં કરી છે? એ ક્યાં માર્ચ ચાલુ કરશે? જો એ વેક્સિનેશનની કાર્યવાહી સસ્પેક્ટેડ જે હોય એનામાં કરવાની હોય છે, એટલે હાલ જે પ્રકારના પ્રિવેન્ટિવ મેઝર લેવાના હોય એ તમામ પ્રકારના પ્રિવેન્ટિવ મેઝર લેવાઈ રહ્યા છે. ફોરેસ્ટમાં જે લોકો કામ કરતા હતા એવા કર્મચારીઓની બદલી જઈને બીજે છે, એવા કર્મચારીઓને પણ આપણે બોલાયા છે. લગભગ 20 થી 25 કર્મચારીઓને પરત ત્યાં આગળ બોલાયા છે. શું આયોજન છે? વન વિભાગના જે સિનિયર મોસ્ટ અધિકારી છે બીપી પતિ, એ ત્યાં ગીરની અંદર જ અત્યારે સ્ટેશન કરીને આ પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે અને અન્ય વિસ્તારોમાંથી જ્યાંથી પણ જરૂર લાગે એવા અધિકારીઓને અને સ્થાનિક અધિકારીઓની ટીમ બનાવીને કામગીરી થઈ રહી છે.
सर, ये पूरा मामला किस तरह से है और राज्य का फॉरेस्ट विभाग क्या कामगिरी कर रहा है इस पे? गिर सेंचुरी के बाहर का जो एरिया है वो 10 किलोमीटर एरिया में जो सिंह बाल कब का जो मृत्यु हुआ है और ये मृत्यु की जांच हो रही है। ये मृतक कब है उनका सैंपल लेकर, ब्लड सैंपल और लार्वा सैंपल लेकर वो गुजरात बायोटेक्नोलॉजी रिसर्च सेंटर में भेजा गया है। उसका रिपोर्ट 2-3 दिन में अपेक्षित है। सही कारण तो ये रिपोर्ट आने के बाद ही कर पाएंगे, लेकिन जिस तरीके से ये मृत्यु हुए हैं वो सस्पेक्टेड बेबी वायरस होगा ऐसा मानकर जो आगे की कार्यवाही